ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઠિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 7 વાગવા આવ્યા છે. 7:10 વાર છે. ચાલો આપણે કહું બ્લોગની શરૂઆત કરી દઈએ. અને આમ જો વાતાવરણ બહાર એકદમ મસ્ત એમ, કારણ કે હવે વરસાદ જતો રહ્યો છે અને તડકા મીંડા પડવા. પણ સવારમાં છે ને એકદમ ઠંડુ વાતાવરણ, શિયાળામાં હોય ને એવું, અને પછી બપોરે ગરમી થઈ જાય, આવું બધું છે. તો તમારા ગામમાં વરસાદ છે, તડકો છે, ઠંડી છે, શું છે? ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. અને ચલો હવે આપણે આગળ વધીએ. જે છે ને ચેતનને નાવા ધોવાનું એવું કામ ચાલે છે, તો આપણે આવી જઈએ રસોડામાં. અને ટિફિન રેડી થઈ ગયું છે, તો એ પેક કરી લઈએ અને તમને બતાવું કે આજના ટિફિનમાં આપણે શું બનાવ્યું છે. એનો સંભારો છે, ભીંડાનું શાક છે અને રોટી સબ્જી અને સંભારો, આટલું બનાવ્યું છે આપણે. તો ચાલો બધું ફટાફટ પેક કરી દઈએ. ત્યાં સુધીમાં છે ને ચેતન પણ નાહી લે, અને જે આપણે કાવ્યાબેન સૂતા છે તો એને પણ જગાડવાના બાકી છે. તો પહેલાં છે ને હું આ ફટાફટથી આ કામ પતાવી દઉં. ને કાવ્યાબેન સૂતા છે. કાવ્યાબેન, ઓ કાવ્યાબેન, ચલો. જો એને જરાય આમ અસર છે, કેટલી ઊંઘમાં છે. કાવ્યા, એ કાવ્યા, ચલો ઉઠો. રાત્રે સુવામાં સમજે નહીં, સવારે ઉઠવામાં સમજે નહીં. બધા છોકરાનો આ જ પ્રોબ્લેમ હોય. રાત્રે મોડા સૂવે ને સવારે કાંઈ ઊંઘ ઉડે નહીં, એટલે જાગવાનું મન ન થાય. પણ હમણાં જાગી જશે, પછી એ પણ રેડી થઈ જશે. જો નાહી ધોઈને રેડી થઈ ગયા થાય છે. આમ તો શું બોલો, શું ચાલે છે? બસ અમારે તો એક જ ઓપ્શન ને, સવારે 7:30 જવાનું, 7:30 સાંજે આવવાનું. બરોબર. આજે બાઇક, ટ્રેન કે પ્લેન? અહીંયા તો હરિનો ભગત જે મળે એવું સુખ કે સબ સાથી, દુઃખ મેં ના કોઈ. તો આજે ટ્રેનમાં જવાનું છે એમ ને? સારું. અને તમને ખબર છે હમણાં શું આવે છે? રાત હાલે છે એ ખબર છે. શ્રાદ્ધ તો હાલે જ છે, પણ એમાં પણ 2 પ્રસંગ આવવાના છે. એવું મને ન ખબર હોય. અને મહેમાન પણ આવવાના છે. કોણ આવશે? મહેમાન આવવાના, સરપ્રાઈઝ છે. લે, આની પાસે સરપ્રાઈઝ ક્યાંથી આવવાનું? આવી ગઈ. તમને નથી ખબર કોણ આવવાનું છે, પણ તમને કેવુંય નથી. આ વખતે તમારા માટે સરપ્રાઈઝ રાખી છે. બોલો લ્યો, આને સરપ્રાઈઝ જોઈને આવા માંડ્યા જવા માંડ્યા. તો અને 2 નવા પ્રસંગ આવવાના છે. એટલે આ 2 નવા પ્રસંગે કાઢ્યા પાછા. હા, તો તૈયાર રહેજો. વાસ્તુ નથી, વાસ્તુ છે હું નહીં. વાસ્તુ થોડા કઈ તમને પૈસા વગર ના કરશું. કાંઈ નક્કી ન હોય ભાઈ. નહીં, આ તો માને કાવ્યને લગતો પ્રસંગ છે. કળિયુગ છે ભાઈ. કળિયુગ ભલે રહ્યો, પણ હું કવિ સાંભળો તમે, એટલે તૈયારીમાં રહેજો ખર્ચો કરવા માટે. હા, એના માટે તો આપણે જન્મ લીધો. બોલો બીજું? બસ બીજું કાંઈ નહીં, તૈયાર થઈ જાઓ. બીજું શું? તૈયાર અમારે શું હોય? ના, તમારો જો ઠેલો પણ તૈયાર છે, ટિફિન પણ રેડી છે. અમારે થોડું છોકરાને લિપસ્ટિક કરવી હોય, ચાંદલા કરવા હોય, પણ તોય તમે કલાક કરો. 5 મિનિટ થઈ કરે. એ તો હું વિડીયોમાં તમારી વાતો કરું છું, એટલે બાકી આગળ જો હજી માથું ઓળશે, તેલ નાખશે, પાવડર લગાવશે, ઓલું કરશે. માથું તો અડવું ને, કાલથી એમ ન બોલો. ના, ઓફિસ જાવ તો કંઈક વ્યવસ્થિત લાગવું જોઈએ, સાહેબ જેવું લાગવું જોઈએ. એવું ન હોય, પણ તમને લગતું હોય. જેન્ટ્સ ને એને લગતું હોય, લેડીઝ ને એને લગતું હોય. 2 કલાક કરે લે. સારું, હાલો તૈયાર થઈ જાઓ. છે મિત્રો, જો આપણને એમ કે તારે કલાક થાય, પણ મારે જો ક્યારેય જો કલાક થઈ હોય તો હું 10 મિનિટમાં રેડી થઈ જાઉં. પોતાને જ વાર લાગે છે. હું કહેતી હતી આવી ગયા ને પાછા ડ્રેસ. માથું તો ઓળાવું કે નહીં? આવી ગયા. એટલે મારે કેવું ન પડે મિત્રો. હવે નવા મકાનનું ઘરનું કામ ક્યાં સુધી પહોંચ્યું? નવા ઘરનું કામ 1-2 દિવસમાં પૂરું થાય. ફર્નિચર પછી હજી તો બાકી છે ભાઈ. ઝીણું ખૂટતું નથી, નહીં? બંગલો બનાવવો હોય ને તો રાહ જોવી પડે. મને એમ થાય હું જલ્દી વહી જાઉં. તને તો થાય બધું થાય છે, મારા હિસાબથી જ થાય. હા ભાઈ, હા, સારું લ્યો. આમ કેવું ખબર, હું છે ને
એમ કે હાલ તું મારી યાર આપણે બે નક્કી કરી આવી આ કરવું ને તે કરવું ને જે કરવું એ ફર્નિચરમાં તો મને લઈ હોત ને જાય પછી પોતે એકલા ત્યાં જાય ને મકાને આટો મારવા એટલે બધું ફેરબદલ કરી આવે એવું થોડું હાલે કંઈ એવું જ હોય ત્યાં. એવું ન હોય મને પછી આવીને ઘરે કે હું ત્યાં જાઉં તો મને સરપ્રાઈઝ થઈ જાય લે આવું તો મેં નહોતું કીધું આવું ક્યાંથી થઈ ગયું એ કે જોતું જોયા કરે એમ કરી દે કેટલા ફેરબદલ કરી નાખાશ રાતોરાત ફેરવી નાખું દુનિયા. હા રેડી તો આપણે વારવું લાગે. કલાક કરી તો કે વારવું લાગે તો ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તો બેગ તો લ્યો લઉં છું હવે તું કરો પણ મને ઉજવાય નહીં દે પરાયણે કાઢે છે. પરાણે નથી કાઢતી તમે ભૂલી જાવ છો કાંઈક નું કંઈક પછી મારે અડધે દેવા આવવું પડે બેગ નો ભૂલી જાવ પણ મેં બીજી કીધું 5 મિનિટ બેહું તા તો કે જય શ્રી કૃષ્ણ હાલો બેતા પણ 7 ને 10 થઈ ગઈ છે હજી તમારે જવાનું હોય એક જગ્યાએ બોલો લ્યો. પાનના ગલ્લે ઊભા રહો હજી મનુભાઈને મળવા જય શ્રી કૃષ્ણ. હા હાલો જય શ્રી કૃષ્ણ પરાયણે જય શ્રી કૃષ્ણ કરીને કાઢશો. જાવ ને હવે હું પરાણે કાઢશું પરાયણે કે તો તમે તો બેહો હું કે ના પણ ટ્રેનનો ટાઈમ થઈ ત્યારે જાજો બેહો કે જય શ્રી કૃષ્ણ એમ. હારું હાલો કેટલો મસ્ત બારીમાંથી તડકો આવે છે ચલો બારી ખોલી નાખી એટલે રૂમની અંદર પણ મસ્ત તડકો આવે અહીંયા જાળી લગાવી છે એટલે વાહ જો સુરત દાદા સામાર દેખાય છે મસ્ત તડકો આવ્યો છે થઈ ગયા રેડી હજી આરસ આવે છે કેમ હાંજે વેલી હુઈ જતી હોત તો હા તો આમ કે મને નીંદો ન આવે તમે આ હુઈ જાઓ હું પછી હુઈ જઈશ ક્યાં નહીં હું તાર પેલા સુઈ ગઈ હતી હો તું પછી તું મોબાઈલમાં કંઈક કરતી હતી હવે ઈ મને નથી ખબર કંઈક જોતી હતી સારું લ્યો તો સ્કર્ટ ને પહેલ્યો મોજાની તારી રિક્ષા આવી જશે ફટાફટ રિક્ષા આવી ગઈ ફોન આવી ગયો તે તો કીધું હમણાં ઊભા રહે હા એ તો 5 મિનિટ ઊભા રહેશે તો શૂઝ ને પહેરી લેવું 5 મિનિટ ન લાગે 2 સેકન્ડ થાય હા સારું ચાલો ફટાફટ મિત્રો તમને જોઈને લોકેશન આજુબાજુમાં જોઈને એવું લાગતું હશે કે ક્યાં આવી ગયા એમાં એવું થયું કે મારે એક ફોન આવી ગયો આપણે મકાને જે સોલાર ફિટ કરાવ્યું છે ને તો ત્યાં કંઈક કામ છે અને ચેતન તો હોય નહીં તો એટલા માટે મારે જવું પડે છે ચેતન હોય તો બાઇકમાં જતા રહે પણ હું ઘરેથી ચાલીને આજે પહેલી વાર મકાને જાઉં છું અને થોડુંક દૂર લાગે છે ભાઈ પહોંચવું ત્યાં 15 થી 20 મિનિટ જેવું થાય કારણ કે બાઇકમાં જઈને તો ફટાફટ પહોંચી જાય પણ ચાલીને જઈએ થોડીક વાર લાગે ચાલો આજે પહેલી વાર આપણે ઘરે એકલા જઈએ છીએ અને દર વખતે તો ચેતન જતા હોય અને જોઈને આવે કે ક્યાં કામ પહોંચ્યું શું છે શું નહીં આજે હું જોઈ આવું અને તમને બધાને પણ બતાવું કે આપણું મકાનનું કામ ફર્નિચરનું ક્યાં પહોંચ્યું છે ને એમાં શું નવું થયું છે જે જો મિત્રો જો આ તળાવનો વ્યૂ કેવો આવે છે આ બની જાય ને તો બહુ મસ્ત લાગશે હો અહીંયા જો આવી ગઈ છું મકાને અને તમને બતાવું કે શું નવીન નવીન થયું છે અહીંયા પહેલે તો આ લોક તે દિવસે હું કહેતી હતી ને લોક અંદરથી ફરતું નથી હવે એ ફરવા માંડ્યું છે ડ્રોવર પણ લાગી ગયા છે જો આ આપણું ટીવી યુનિટ છે અને મસ્ત બનાવી દીધું છે સનમાઈકો આ બહુ મસ્ત લાગે છે
આ ચેતને ફેરબદલ કર્યો છે સનમાઈકો. અને અહીંયા દરવાજો પણ બની ગયો છે. અને અહીંયા ગેંડી નીચે મૂકવાનું ખાનું બનાવવાનું હતું, એ પણ બનાવી દીધું છે. હવે દરવાજામાં પણ આપણે જો ડિઝાઇનિંગ કરવાની છે એ બાકી છે. અને આ રૂમની અંદર જોઈએ કે શું કર્યું છે. અહીંયા જો આ લોકો ઘીસી પાડે છે લોક માટેની, આવી રીતના ઘીસી પાડે છે એટલે લોક બંધ થઈ જાય. અને અહીંયા જો તે દિવસે ડ્રેસિંગ બનાવતા હતા ને, ડ્રેસિંગ માટેનું ખાનું પણ અહીંયા બને છે. લગાવી દીધું છે ખાલી. અને આ બધું તો તમે જોયું હતું જ, બેડ નહીં, પથારો પાથરો સોપણ, આવું બધું કર્યું છે આ લોકોએ. બીજું બધું તો એમનું એમ જ છે, કંઈ ખાસ આ લોકોએ બીજું કંઈ નવું નથી કર્યું. આ રૂમની અંદર પણ જોઈ લઈએ કંઈ કર્યું છે કે નહીં. નહીં, આ રૂમમાં પણ થયું હતું એટલું જ છે, બીજું કંઈ વધારાનું કંઈ કામ નથી થયું હજી. હર્ષ મિત્રો થાકી ગયો. પૂરી 25 મિનિટ થઈ હું અહીંથી ઘરેથી ચાલીને ત્યાં પહોંચીને પૂરી 25 મિનિટ થઈ, અને તડકો પણ બહાર એવો જ છે એટલે થાકી ગઈ. તો જો બસ હજી હમણાં આવી અને બેઠી, અને રસોઈ પણ બાકી હતી મારે, કારણ કે મને 12 વાગે ફોન આવ્યો તમે જાઓ. મારે ખાલી રોટલી જ બાકી હતી, તો ફટાફટ આવીને રોટલી બનાવી. અને હમણાં તો કાવ્યાબેન પણ છે ને વહેલા છૂટી જાય સ્કૂલેથી, અને હું આવીને રોટલીને એવું બનાવીને તો આપણા કાવ્યાબેન પણ આવી ગયા છે. શું કહે છો કાવ્યા? CA ની એક્ઝામ છે ને, હા, એટલે 1 વાગે 1 વાગે છૂટવાનું, પણ થાકી ગઈ ને. પણ જો અહીંયા લંચ આપણું તૈયાર જ છે, તારું મારું બંનેનું. મેં પણ નથી જઈ, મૂકો કાવ્યા આવે ને ત્યારે જમવું. તો ચાલો હવે કપડાં ચેન્જ કરી લઈને આપણે ફટાફટ જમી લઈ, બરોબર ને? તો ચાલો મિત્રો, હવે આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું, અને મારી સાથે રહેજો. અને મકાનમાં શું નવા ફેરફાર થાય છે, શું નવું થાય છે, એ જોવા માટે અમારી સાથે રહેજો. તો ચાલો હવે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.